કાઢી ગયા કોટા કાઢી ગયા છે તો એ કેવી ગાડી લઈને હાલતા થઈ ગયા છે એન્ડ ઓલા પણ લઈને જવાની છે કે તો મિત્રો છે ને આપણે જે વરસાદ આવ્યો હતો ને એની નુકસાન નથી જો ક્યાં મારા સસરાની વાડી છે આજ બીજી 2-3 વાર આવી ગયું એક જ એની પહેલાં હું 30 રૂપિયામાં કપાતો અને એની પહેલાં હું ઘરે આપતો હતો હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો મજામાં તો છો જય માતાજી જય શ્રી રામ કેમ છો બધા એપ્સકોસ યાર લેકિન એક સેકન્ડ એપ્સકોસ યાર અરે બાબો મજામાં તો છે બધા એમ કે મને ખબર છે મજામાં છો તમે અત્યારે તો આ બધું છે ને હું બી આવું છું વાડીએ અને અત્યારે આપણે છે ને પાળા ઢળીએ દેખો આ છે ઓલી ખપાળી એન્ડ આ છે ઠેબા એટલે ઠેબા ન કહેવાય પણ આને હે ને આ છે ને અહીં જોઈન્ટ કરી દેવાનું આ પાળામાં અને એક આમાં ચલો કરીએ હા સડી ગયો અત્યારમાં ઓલા પણ છે ને ખોતરી હરખું કર્યું એમાં કેવું ખબર છે ઓલા પણ દેખાડો તમારો આ પાલો પીડ્યો છે એને એક છે ને 3 કેરા આવતા હતા એટલે તમને ન ખબર ને તો હું કહી દઉં આને છે ને કેરો કહેવાય એને ખપાળી કહેવાય અચ્છા હમકો સિખા રહ્યા હે એ કેરા આવતા હતા ને તો એ પાલો આડો નડતો હતો બરોબર એ મેં ધોરિયો કરીને આ સાઈડમાં દીધું તો અત્યારમાં એ થોડુંક બાકી હતું કાલ મેં ઘર નાખ્યું ધોરિયો 2-3 ધોરિયા બાકી હતા ને એ મેં કરી નાખ્યા અત્યારમાં ધોરિયા કરીને અત્યારે હું આવી આવું ડાયરેક્ટ ખપાળી લઈ કરી એટલે ને આ બધું પૈસા છે તો એકલું કદ થોડુંક જ પણ યાર મગજ ખાલી કરી નાખે આમાં શું કરવું શું નહીં સમજો છો ને કાંઈ વાત ને સમજો જ ને યાર તમે તો ન સમજો તો પછી બીજા કોણ સમજે કેમ તો મિત્રો છે ને આપણે જે વરસાદ આવ્યો હતો ને એની નુકસાન નથી જો પાથરો જોઈ શકો છો ને તમે હળી ગયો છે અંદરથી બાટ મારી ગયો છે ને આ થોડી માંડવી ઉગી ગઈ દેખાય છે ને હા એ ઉગી ગયો છે પાથરો એન્ડ આ જો આ પડવું આખું બાકી જ છે અત્યારે કાઢવાનું એટલે હવે કાઢી નાખો છે ટૂંક જ સમયમાં કાઢી નાખવાનું છે મિત્રો તો ફાઇનલી મિત્રો અને આપણે ઠેબા બાંધી નવરા થઈ ગયા છીએ એન્ડ હવે આટલા આપણે હાલતા થઈ ગયા છીએ ઓયડી તરફ અને તમને વાત ખબર છે અપકટ માય હેર મિત્રો અપકટ માય હેર જોયું ને 100 રૂપિયાને કપાવો છો 100 રૂપિયા પહેલાં હું 50 રૂપિયામાં કપાવતો હતો અત્યારે હું 100 રૂપિયામાં કપાવવા મળ્યો એની પહેલાં હું 30 રૂપિયામાં કપાવતો અને એની પહેલાં હું ઘરે આપતો હતો એટલે સમજો છે ને ધીમે ધીમે ડિજિટલ જમાનામાં આપણે જઈએ છીએ એન્ડ આ જો આ છે ને એટલું જે વેગાવટ એ પલ્લી ગયું છે મિત્રો એટલે એમાં શીરવાણી ફૂટી ગઈ છે અંદર પાણી નીકળે છે આમ એટલું બાકી રહી ગયું છે અને આમાંથી હલાતું નથી મિત્રો તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે ક્યાં પહોંચી ગયા આઈ ડોન્ટ નો અરે આ તમે કપા ધોઈ કરીને તમને થોડોક આમ ખ્યાલ આવ્યો છે કે આ ક્યાં પહોંચી ગયા છે ક્યાં નહીં તો તમને કહી દઉં કે આ મારા સસરાની વાડી છે આજ બીજી 2-3 વાર આવી ગયું હું એક જ ગયા તમને એમ થતું છે કે આ 2 દિન 3 દિન શું થાય કાંઈ નહીં યાર બિચારાને હે ને ખૂટતું નથી તમે બી મદદમાં જઈને અત્યારે વાગી રહ્યા છે 11:30 સમજો છો ને 11:30 વાગ્યામાં અને આજો કપા જે એમને સમજો આ બધું લેવા જઈશ અહીંયા સમજો કપા હતો એવો નવો તરડી ગયો છે એક ભેળવી દેવાનું તો હાલો હવે હે ને કપા વીણવા મળી ગયા નકર કોઈ પાછું કહે કે ડેરો થઈ જાય ચલો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી વાડીએ અને આમ જો વાડીએ તો પાછળ હતા ને એ બધા ગાડીમાં પેક કરીને અને અહીંયા આપણે ઢગલો કરવાનો છે શું કામે ખબર કેમ કે આપણે દાડીની જરૂર છે પણ દાડીઓ મળતા નથી એટલે એડજસ્ટ કરી લઈને આપણે થોડું ભેગું કરીને એન્ડ ઓલો જો દેખાય છે પાણીવાળા છે ત્યાં ઓરે પણ આથી હાથ લાંબો કર ન દેખાય ને એવું છે બધું આજ ડે 2 છે કાલે હું જો તમારા સસરાને ત્યાં એનું થોડુંક કામ હતું અને દેખાવાટ થોડુંક બાકી રહી ગયું હતું કપા વીણવાનું એટલે હું છે ને કપા વીણી આવ્યો હતો ત્યાં ને કાલે પાછા અમે સાંજે ઘરે આવ્યા હતા એટલે કંઈ બ્લોગમાં કંઈ ક્લિપ લીધી નથી મેં કીધું આજ ક્લિપ લઈ લઉં અરે યાર તો તરફડ બોલે તમારી વાતમાં મેં કીધું આજ ક્લિપ લઈ લઉં અને તમને થોડોક બ્લોગ લાંબો ગમે છે એટલે હું થોડોક લાંબો બનાવું યાર કેમ કે એ કાલે છે ને 2 મિનિટનો જ થયો હતો લગભગ આઈ થિંક એટલો જ થયો હતો એટલે હે ને જેમ તેમ કરીને આપણે યાર 5 મિનિટ જમાડવાનું બરાબર ચલો કન્ટિન્યુ આ જો પાથરો દેખાય છે ને આ પાથરો એન્ડ ઓલા પણ જે પાથરો છે ને એ બધા ધૂળવાળા છે લા ઉપાડી એમ તો ભીં પડી છે સાંજ સુધી અને કાલ પાછું આપણે ઠેસર આવે છે એટલે ઉતાવળ તો રાખવી છે તો મિત્રો હે ને આપણે ગાડી લઈને હાલતા થઈ ગયા છીએ એન્ડ ઓલા પણ લઈને જવાની છે ગાડી દેખાય છે ને
વજનદાર થોડીક છે. આ તો હળવી છે, બાકી બધી વજનદાર હતી. સમજો છો ને? તો મિત્રો અને આપણે વ્યવસ્થિત ઠેસર લેવા એટલે આ જોઈ લો તમે ઠેસર. તો ફાઇનલી મિત્રો આ છે ડે 3 છે. આ થઈ ગયો છે 3જો દિવસ અને હું આના કપડામાં છું. થોડાક મેલા થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં. આજે કાઢવાનું છે આપણે ઠેસર. માંડવીનું હળી નથી ગઈ. માંડવી હાવ બોક મારી ગઈ છે. જોઈ છે કેટલી માંડવી નકળે છે, કેવી નકળે છે, શું કામે એટલું બધું બિયારણ ફૂટ્યું છે એ બધું જોઈ. કેમ કે એમાં બધી ફૂટી ગઈ છે, અંકુર કાઢી ગઈ છે, પોટા કાઢી ગઈ છે. જોઈ કેવી છે. ચલો કન્ટિન્યુ રહી ગયો. અરે બ્લોકમાં મજા આવે છે. મને નથી ખબર કે બ્લોક કેવડો મોટો થયો છે અત્યારે. હું બસ બનાવવા જ જાઉં છું હમણાં. આ થઈ ગયો 3જો દિવસ, બનાવવા જ જાઉં છું હું. તો મિત્રો મારા અનેસ મામા થાય છે. એન્ડ આ જો અત્યારે ઓરી કરી આમાં હે ને વિડીયો દેખલી નીકળો. આમ જો વાહ એટા ગાડી. હા હા બહુ કરી આમ જો. તો ફાઇનલી મિત્રો અને આપણે માંડવી કાઢીને થઈ ગયા છે રેડી. અને આ જો બધા ભાઈ ગાડું બોલો માં ગાડું બોલી જાય. તો કમ્પ્લીટ કરી હાલતા થઈ ગયા છે. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અને 4K 60 FPS ઉતારી છે. તો મારા ફોનમાં કદાચ નહીં હાલે એટલે લગભગ નો નખાણું હોય. નખાણું હોય તો સમજી લેવું કે હાલ્યું. આમ જો 4K ઉતરે કોઈ વાઇટ એંગલ છે. વાઇટ એંગલ છે આમાં. વાઇટ એંગલ કેમેરો આવે. और Vivo V50 ને Vivo V50 કેમેરો 1 નંબર આવે. પૈસા એમ પાસે 1 નંબર ભાંગવા પડે. આપણે 10-15 હજારનું લિમિટ હોય. આ તો કેટલાનો આવે? 45 એકલા કોઈ દી ન થાય. તો ફાઇનલી મિત્રો અમે વ્યવસ્થિત આમ જો પાણી વ્યવસ્થિત એન્ડ આ જો પાણી છે આમ. તો ફાઇનલી મિત્રો અને આપણે મોઢું થઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને. ઓલા બધા છે ને લગભગ ખાઈ કરીને ઊભા થઈ ગયા એટલે હવે ખાવા જ બેવું છે. કા ચીકરી ખાવા જ બે. હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું તમે બધા મજામાં હશો. આપણે હવે જવાનું છે કામ કરવા. 2 વાગી ગયા છે. 2 અઢી જેવું થયું છે. તો હા આ જો પરેશભાઈ મોઢું ધોવે. એટલે આમાં મોઢું કેમ ધોવું? ડબલે થી ધોવે ડાયરેક્ટ ડબલું માંડું. આપણો બ્લોગ થાય પૂરો. ફાઇનલી મિત્રો આપણે માંડવી નીકળી ગઈ છે અને આપણે ઘરે આવવાની છે. અત્યારે જે માંડવી હાલી આવે છે ટ્રેક્ટરમાં આપણે નાખવાનું જાય ઘરમાં બરોબર. એન્ડ બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને કાલ છે મુહૂર્ત. કાલે જવાનું છે મુહૂર્ત કરવા. એટલે થેન્ક યુ સો ફોર વોચિંગ. બાય. તમને क्या लगा तो ब्लॉग एंडिंग करने थैंक यू सो मच ना यार थैंक यू सो मच फॉर वॉचिंग.